નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પહેલો પાઠ છે ચિત્રપદાનીની વાત કરવાના છીએ. તો એ મિત્રો આ રીતનું પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને મિત્રો અહીંયા તમારે આ પાઠની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે. તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ પહેલો ચિત્રપદાની. પ્રશ્ન 1, નીચે આપેલા શબ્દનું અનુલેખન કરો. તો અહીંયા તમારે જોઈ અને આ શબ્દ લખવાના છે. ગર્ધભ, મકર, નકુલ, સર્પ, ઉત્પીઠિકા, પુષ્પાધાની, પેટિકા, ચુલ્લી, ઘંટી અને સ્થાલિકા. તો આ રીતના શબ્દ છે એ સુંદર મજાના અક્ષરે લખવાના છે. ત્યાર પછી નીચે આપેલા ચિત્રો ઓળખીને તેના નામ લખો. તો અહીંયા પેલું ચિત્ર ગાયનું છે અને ધેનુહ. પછી છોકરીનું ચિત્ર છે બાલિકા. કાગડાનું ચિત્ર છે કાકહ. ત્યાર પછી પેન્સિલનું ચિત્ર છે અગ્નિ. કીડીનું ચિત્ર છે પીપલિકા અને તાળાનું ચિત્ર છે તાલહ. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો. તાલુ, તાલહ, ઘડો, ઘટીહ, મગર, મકરહ, ખેટું, મેષહ, પેટી, પેટિકા, ચકલી, ચટકા, વેલ, લતા, ફૂલદાની, પુષ્પધાની, બાળકી, બાલિકા, થાળી, સ્થાલિકા. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. તો મયુર એટલે મોર, તમારે મોર સાથે જોડવાનું છે. નકુલ એટલે નોળિયો, તો તમારે નોળિયા સાથે જોડવાનું છે. પછી કાકહ એટલે કાગડા સાથે જોડવાનું છે. પછી મંડુકો એટલે દેડકા સાથે જોડવાનું છે. અને ધેનુહ એટલે તમારે ગાય સાથે જોડવાનું છે. ત્યાર પછી કોષમાં આપેલા શબ્દનું સજીવને નિર્જીવમાં વર્ગીકરણ કરો. તો અહીંયા આટલા સજીવમાં આવશે અને આટલા નિર્જીવમાં આવશે. આટલા બાલિકા, ગર્ધ, સર્પ, ચટકા, કાકહ, મકર એ સજીવ. દીપહ, ઉત્પીઠિકા, તાલહ, સ્થાલિકા, ઘટ, ઘટી એ નિર્જીવમાં. ત્યાર પછી પ્રશ્ન 6, તમારા શિક્ષકને પૂછીને દરરોજ ઘર વપરાશમાં આવતી વસ્તુઓના નામ સંસ્કૃત ભાષામાં લખો. આ રીતના તમારે નામ લખવાના થશે. તાલહ, ઘટી, સ્થાલિકા, દીપહ, ઉત્પીઠિકા, ઘટી, પેટિકા, પુષ્કમ, ધનમ. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.